નમસ્કાર. સબ ઇન્સ્પેક્ટર નર્સિંગ નોન ગેજેટેડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર ડાયરેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તો બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર નર્સિંગની પોસ્ટ છે ભરાવાની છે, રિક્રુટમેન્ટ થવાની છે. એની પ્રોસેસ અને કેવી રીતના ફોર્મ ભરવું, કઈ કઈ ફિઝિકલ રિક્વાયરમેન્ટ છે, કયા ટેસ્ટમાંથી ગુજરવું પડશે, મેડિકલ રિક્વાયરમેન્ટ કઈ છે વગેરે છે આપણે આ વિડીયોની અંદર ડિસ્કશન કરશું. પોસ્ટ ઓછી છે પણ આની અંદર ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર તરીકે જતા હો એટલે સારી એવી પોસ્ટ છે. સબ ઇન્સ્પેક્ટરમાંથી ઇન્સ્પેક્ટરમાં તમને જવાના ચાન્સીસ એટલે કે પ્રમોશન તમને જલ્દી મળે અને અલ્ટિમેટલી તમે ડાયરેક્ટ દેશની સેવાની અંદર લાગતા હોવ છો. એટલે આ એક ગૌરવભર્યો પોસ્ટ છે અથવા આની અંદર જવું જે લોકો ખાસ જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ થતી હોય બધાને મારી વિનંતી છે. સ્પોર્ટ્સ પર્સન હોય એ લોકોને ખાસ જજો. આવો મોકો છે એ ઓછી વખત મળતો હોય છે. તો મિત્રો આપ લોકોને વિનંતી છે કે બીજા લોકો સુધી શેર કરજો જેથી કોઈ આપણા વિરલાઓ આપણે આમાંથી રહી નહીં જાય. કોઈ બહેનો જે સ્પોર્ટ્સ લેડીઝ હોય એ આમાંથી રિક્વાયરમેન્ટ પૂરી કરી અને પોતે સારી રીતના દેશની સેવા કરી શકે. નેસેસરી ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ધ ફિલિંગ ઓનલાઈન ફોર્મ. આ ફોર્મ છે ઓનલાઈન ભરવાનું છે અને એને રિલેટેડ હું તમને માહિતગાર કરું છું. ધ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ એપ્લાય ઓનલાઈન થ્રુ ધ BSF વેબસાઇટ એટલે કે www.bsf.government.in ઉપર જવાનું થશે. નો અધર મીન ઓર મોડ ઓફ એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ એટલે ઓનલાઈન જ કમ્પલસરી છે. Applicant are first required to go through the BSF website www.bsfgovernment.in and register themselves by filling one-time profile or required to fill their complete information step by steps. એટલે પહેલાં છે તમારે રજિસ્ટર્ડ થવાનું. રજિસ્ટર થયા પછી છે 1 by 1 જે ઇન્ફોર્મેશન છે એ બધી નાખવાની. આ ખાસ ધ્યાન રાખજો, ઇન્ફોર્મેશન છે સાચી હોવી જોઈએ, નથી તમારી હાલત આગળ જઈને ખરાબ થઈ જાય. ધીસ ઇઝ એ વન ટાઈમ પ્રોફાઇલ વિચ કેન્ડિડેટ નીડ ટુ બી ફિલ and it will be useful to candidate for all the subsequent advertisement of the border security force. એક વખત તમારો ફોર્મ ભરાઈ જાય પછી તમારે જે જે પોસ્ટ માટે એપ્લાય કરવું હોય તમે કરી શકશો. The candidates are required to have a valid email ID and mobile number. તો ઈમેલ આઈડી હોવું જોઈએ અને ફોન નંબર તમારી પાસે હોય તો જ તમે પ્રોફાઇલ ક્રિએટ કરી શકશો. The candidate should carefully fill all the information as asked it in profile and save it. સેવ બટનથી સેવ કરવાનું. પહેલાં જે માગેલી ઇન્ફોર્મેશન છે બધી લખી અને પછી સેવ કરવાની. All the candidates are required to upload the image of recent photography, signature and thumb impression. આ ત્રણ વસ્તુ છે તમારે ફોટોગ્રાફની અંદર અપલોડ કરવાની થશે. એની સાઇઝ, the size of the photograph is 15 KB, 50 KB થી નાનું હોવું જોઈએ. Size of the signature 15 KB and size of the thumb impression 15 KB. તો ત્રણની જે સાઇઝ છે એ સરખી છે. 15 KBની છે તો એની સાઇઝ જો
સાઇઝ મોટી વધારે થતી હોય તો સાઇઝને રિડ્યુસ કરી શકો છો અને પછી જ આ કરવાનું છે. ધ ઓધર સપોર્ટિવ ડોક્યુમેન્ટ, એના સિવાયની કોઈ પણ બીજા ડોક્યુમેન્ટ માગે તો એ પણ એની સાઇઝ પણ 50 કેબીની જ હોવી જોઈએ. No fee will be charged for the filling up the one time પ્રોફાઇલ. એક વખત પ્રોફાઇલ ભરશો એના માટે ફી નથી, પણ પોસ્ટ માટે ફી છે. આફ્ટર લોગિન with a credential, candidate can see active advertisement under the online application link. Click here to apply, and link is available next to active એડવર્ટાઇઝમેન્ટ આફ્ટર લોગિન. તો પહેલાં છે તમારે લોગિન થવાનું. લોગિન થશો એટલે જે ફોર્મ ભરાવાના છે એ ફોર્મ તમને દેખાશે. એમાં તમારે જેમાં એપ્લાય થવાનું છે એમાં ક્લિક કરશો એટલે પછી અહીંયા એપ્લાય કરી શકશો. કેન્ડિડેટ નીડ ટુ click here to apply link for the પોસ્ટ એડવર્ટાઇઝમેન્ટ. જે પોસ્ટ એડવર્ટાઇઝમેન્ટ છે એમાં આવી રીતનું ક્લિક કરવાનું રહેશે. On clicking, click here to apply link, the system check candidate eligible with respect to eligible criteria required for the advertisement. જે એડવર્ટાઇઝમેન્ટ માટે આ વ્યક્તિ છે એલિજિબલ છે કે નહીં, કેમ કે ઇન્ફોર્મેશન પહેલાં નાખી દીધેલી છે. If candidate does not fulfill eligible, appropriate message of ineligibility ડિસ્પ્લે બાય સિસ્ટમ. જો તમે એલિજિબલ નહીં હોય તો અહીંયા તમારી ડિસ્કોલિફિકેશન થઈ જશે ને નોટ એલિજિબલ અથવા ઇનએલિજિબલ એવું લખાઈને આવશે. Only the application of the candidate fulfilling the eligible condition will be accepted by system. સિસ્ટમ દ્વારા જે લોકો એલિજિબલ છે એની માહિતી છે અથવા એની જે એપ્લિકેશન છે એક્સેપ્ટ થશે. કેન્ડિડેટ મસ્ટ ઇન્શ્યોર ઓલ ધ રિલેવન્ટ ફિલ્ડ ઇન ધ એપ્લિકન્ટ આર ફિલ્ડ બિફોર ધ ફાઇનલ સબમિશન, સિન્સ એડિટિંગ આફ્ટર સબમિશન વિલ નોટ બી પોસિબલ. તો ફાઇનલ જ્યારે સબમિશન કરતાં પહેલાં છે બધા એક વખત રિવ્યૂ કરી લેવાનું. જે આપણે ભર્યું છે સાચું છે, બરાબર છે, રિલેવન્ટ છે. જો ના હોય તો ચેન્જ કરી નાખવાનું. એક વખત સબમિટનું બટન દબાઈ ગયું ફાઇનલ, પછી કંઈ ચેન્જ થશે નહીં. કેન્ડિડેટ્સ એપ્લિકેશન વિલ નોટ બી કન્સિડર ઇફ fee is not paid for the applicant in the application categories: female candidate, ex-men, SC/ST candidate not valid to submit any examination fee. એટલે મેલ કેન્ડિડેટ હોય અને એક્સમેન ના હોય અને SC/STમાં ના આવતા હોય, એના સિવાયના જનરલ, OBC એ બધાને 200 રૂપિયા ફી સ્ટાફ નર્સ અથવા તો નર્સ માટેની જે એપ્લિકેશન માટે ભરવાના થશે. Fees for the examination can be paid by the means of net banking, debit card, credit card. તો આ ટાઈપથી નવ અથવા તો ઓથોરાઇઝ કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈને પણ તમે આ ફી ભરી શકશો. એજ લિમિટ 21 to 30 years. પે બેન લેવલ 6 35,000 to 1,12,400. આ પે બેનની અંદર ફર્સ્ટ એન્ટ્રી થશે, એટલે કે 35,000થી કરીને 1,12,400ની આસપાસ રહેશે. લાસ્ટ ડેટ ઓફ સબમિશન જુલાઈ 27.
apply on online BSF government.in. more detail see above વેબસાઇટ. બધા ડિટેલ માટે વેબસાઇટ જોવાનું, લોગિન કરો એટલે બધી ડિટેલ એની ઉપર આવશે. એસઆઈ સબ ઇન્સ્પેક્ટર નર્સિંગ એજ્યુકેશન ક્વોલિફિકેશન. એજ્યુકેશન કયું જોશે તો કે એજ્યુકેશનની અંદર 10+2 ઓર ઇક્વિલેન્ટ એટલે કે 12મું કરેલું હોવું હોય અને ઇક્વિલેન્ટ જોશે. ડિગ્રી ઓર ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ પ્રોગ્રામ. જનરલ નર્સિંગ પ્રોગ્રામમાં બીએસસી નર્સિંગ એટલે ડિપ્લોમા નર્સિંગ હોવું જોશે. રજિસ્ટર્ડ એઝ એ જનરલ નર્સ એન્ડ મિડવાઇફ વિથ એ સેન્ટર એન્ડ સ્ટેટ કાઉન્સિલ. તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર હોવા જોઈએ. આઈધર બેમાંથી એકમાંથી હોવું હોય તો ચાલશે. ડિઝાયરેબલ એક્સપિરિયન્સ કેમાં જોશે તો કે એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ ટીબી, હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન, નર્સ ટ્યુટર, પબ્લિક હેલ્થ, પીડિયાટ્રિક, સાયકેટ્રિક. આમાં જો તમારો એક્સપિરિયન્સ હશે તો એ તમારે વધારે લાભદાયક છે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. આટલી જો તમારામાં સ્ટાન્ડર્ડ હશે તો જ તમે એપ્લાય કરી શકશો. ફોર મેલ હાઇટ 165 165 હાઇટ હશે મેલની અંદર. એને અનએક્સપાન્ડેડ એટલે કે નોર્મલ સ્થિતિની અંદર જે ચેસ્ટનો ઘેરાવો છે એ 78 સેન્ટીમીટર છે અને એક્સપાન્ડ છે એ તમારે 3 સેન્ટીમીટર એક્સપાન્ડ કરવાનો એટલે કે શ્વાસ ફૂલાવો ત્યારે તમારી છાતી છે 81 ઓછામાં ઓછી થવી જોઈએ. આ મિનિમમ રિક્વાયરમેન્ટ છે. ફિમેલની અંદર હાઇટ છે 150 સેન્ટીમીટર અને ચેસ્ટ એક્સપાન્ડ ને પેલું છે એ નોટ એપ્લિકેબલ એટલે એ મેજર નહીં કરવામાં આવે. મેડિકલ સ્ટાન્ડર્ડ one should be medically fit in all the respect. વિઝન નિયર વિઝન તો મેડિકલ ફિટનેસની અંદર નિયર વિઝન છે 9/6 9/9 એન્ડ ફાર વિઝન અથવા ડિસ્ટન્ટ વિઝન છે 6/6 એન્ડ 6/9. હવે આ છે એ વિધાઉટ પાર્ક્સ જોશે બે આંખની અંદર. એટલે તમારે જે 6 મીટરના અંતરથી 6 પેલું સેન્ટીમીટરવાળું લેટર છે એ બંને આંખથી વંચાવવું જોઈએ. ને 6 વાળું ના વંચાય તો 9 વાળું વંચાવવું જોઈએ. બરાબર છે. આનાથી વધારે હશે નંબર બરાબર તો એ ડિસ્કોલિફાઈડ ગણાશે. જેને નિયર એટલે કે નજીકના ચશ્મા હશે એ પણ જો 6/9 કરતાં વધારે હશે તો પણ ડિસ્કોલિફાઈડ ગણાશે. એટલે સ્પેક્સવાળા હોય એ ખાસ જોઈ અને પછી એપ્લાય કરે. વિઝન કરેક્શન ઓફ ધી એની કાઇન્ડ ઇઝ નોટ પરમિટેડ. કોઈ પણ પ્રકારના દાખલા તરીકે ચશ્મા પહેરવી કે પેલા અંદર બીજા કોઈ રીતના આપણે પેલું વાપરતા હોઈએ લેન્સ વાપરતા હોઈએ તો એ એલાઉ કરવામાં આવશે નહીં. મસ્ટ પાસ CP2 બાય આઈસરા કલર વિઝન ટેસ્ટ. એટલે જે વ્યક્તિ હશે એને કલર વિઝન પણ પાસ કરવાનો. ઈસરા કરીને એક ટેસ્ટ આવે છે એ કલર વિઝન એને પાસ કરવાનું રહેશે. એટલે કે પર્સનને કલર વિઝન ન હોવું જોઈએ, કલર વિઝન ડેફિશિયન્સી ન હોવી જોઈએ. એટલે કે એને બધાય કલર છે દેખાવા જોઈએ. ઘણા લોકોને છે રેડ ગ્રીન ડેફિશિયન્સી હોય છે, બ્લુ યલો ડેફિશિયન્સી હોય છે. તો આવા ડેફિશિયન્સીવાળાને એલાઉ કરવામાં નહીં આવે. મસ્ટ નોટ હેવ એ નોક ની, ફ્લેટ ફૂટ, સ્ક્વિન્ટ આઈસ. વ્યક્તિને છે નોકની એટલે ચાલે ત્યારે ગોઠણ ભટકાતા હોય એ ના ચાલે. પછી ફ્લેટ ફૂલ એટલે ફૂટની અંદર જે કવ પંજાની અંદર આવેલી હોય એ ના હોય તો પણ નહીં ચાલે. અને ક્વિન્ટ આઈસ એટલે ત્રાસી આંખ હશે એ પણ નહીં ચાલે.
must not have any defect or deformity which is likely to interfere with the efficiency performance of the duty. ડ્યુટી કરવામાં કોઈ પણ અવરોધ ઊભી કરે એવી ડિફોર્મિટી કે ડિફેક્ટ હશે તો પણ એને કાઢી નાખવામાં આવશે. ધ વેઇટ કોરસ્પોન્ડિંગ ટુ હાઇટના પ્રમાણે છે વેઇટ હોવું જોઈએ. ટેટુ being a secular country, the religious sentiment of our countrymen are to be respected, and the name is as follow in the Indian Army permitted. કે આપણે કોઈ પણ પ્રકારનું નાનું ટટ્ટુ અથવા ક્યાંય નામ લખેલું હશે તો ચાલશે, પણ એનું લોકેશન છે ક્યાં હોવું જોઈએ, તો કે લોકેશન mark on the tattoo site of the body like a inner aspect of the forearm. ફોરઆર્મના ઇનર ભાગમાં હશે તો ચાલે, બટ ઓનલી ઓન ધ લેફ્ટ ફોરઆર્મ બિંગ નોટ ઇન સેલ્યુટિંગ લિમ્બ. એટલે જેનાથી આપણે સેલ્યુટ કરીએ એના ઉપર જ્યારે સેલ્યુટ લગાડે ત્યારે કંઈ પણ આગળની તરફ દેખાવું ન જોઈએ. જો એ હશે તો એ રિમૂવ કરી શકે છે, રિમૂવ કરેલું હશે તો ચાલશે, પણ જો એની કંઈ માર્ક ત્યાં હશે તો એ એલાઉડ નહીં કરે. Written examination, one paper of 100 MCQ, 2 hours. Syllabus, part 1 general knowledge and numerical aptitude 25 marks. Human anatomy and physiology 25 marks and professional 15 marks. જેની અંદર medical surgical nursing, health and illness, nursing care of the person, pregnancy and labor, midwifery, and total 100. Physical standard test. The candidate will require to undergo a physical standard test before board of officers. The candidate shall be screened, and only those satisfy the minimum physical as per para 3 જે આગળ જોયું એવી રીતનું above shall be allowed to appear for PET in the next stage. એટલે આગળ જે આપણે હાઇટ વેઇટ ને બધું જોયું બરાબર છે, એ બધા સેટિસ્ફાઈ કરેલા હશે એને છે એ આ એફિશિયન્સી ટેસ્ટની અંદર બેસાડવામાં આવશે. ઇવેન્ટ્સ છે, ઇવેન્ટ્સમાં રન છે, રનિંગ છે. રનિંગમાં મેલ માટે છે 1.6 કિલોમીટર ઇન 7 મિનિટ, એટલે કે 1600 મીટર છે એ તમારે 7 મિનિટની અંદર દોડવાનું હોય છે. નોર્મલી આર્મીની અંદર 1600 મીટર છે એ 5 મિનિટમાં દોડાવે છે, પણ આમાં 2 મિનિટ વધારે આપેલી છે, એટલે ઇઝીલી દોડી શકાય, બહુ પેલું નથી. ફિમેલ માટે છે 800 મીટર 5 મિનિટની અંદર, એ પણ ઇઝી છે, દોડી શકાય જે લોકો દોડતા હોય, આ રનર હોય એના માટે. લોંગ જમ્પ મેલ માટે છે 11 ફીટ મિનિમમ અને ફિમેલ માટે છે 8 ફીટ. હાઈ જમ્પ મેલ માટે છે 3.5 ફીટ અને ફિમેલ માટે છે 2.5 ફીટ. એક્સમેન applying for the post are not required to undergo PET. જે એક્સમેન હશે એ ઓલરેડી આ પાસ કરી ચૂકેલા હશે એક વખત, તો એને ફરીથી આ પાસ કરવાની જરૂર નથી. જ્યારે પણ આર્મી જોઈન્ટ કરી હોય ત્યારે એ પાસ કરેલું હોય છે. મેડિકલ એક્ઝામિનેશન. ધ કેન્ડિડેટ who qualified the documentation will put before the detailed medical examination so as to assess their fitness for the final appointment in BSF. એટલે એની એક મેડિકલ હોય છે, આર્મીવાળાનું મેડિકલ, એમાં ટોટલ મેડિકલની અંદર ક્યાં પણ તમને એવું લાગે તો તરત જ તમને મેડિકલમાંથી ત્યાંથી કાઢી નાખે છે, બરાબર છે. એની ટીમ હોય છે ને એ ટીમ છે એ વ્યવસ્થિત તમને ફિટનેસ માટે જોઈએ છે, અને ફાઇનલ ફિટનેસ થયા પછી, મેડિકલ પાસ થયા પછી જો એમાં કંઈ પણ એરર ઓફ જજમેન્ટ હોય તો તમે 15 દિવસની અંદર એની સામે એપ્લાય મતલબ તમે અપીલિંગ કરી શકો છો, અને અપીલિંગ એના જે પ્રિસ્ક્રાઇબ
ફોર્મેટ હોય એની અંદર કરવાનું હોય છે, અને જો એવું લાગે તો એ લોકો રિવ્યૂ લે છે, અને રિવ્યૂ થાય ને કદાચ એના સ્પેશિયાલિસ્ટ હોય ને તમને કોઈ તકલીફ ના હોય તો તમે એમાં ફિટ થઈ શકો છો. બરાબર છે. આની અંદર અમુક પ્રકારની બીમારી છે, દાખલા તરીકે કન્વર્ઝન છે, ફિટ જેને કહે છે. પછી બીજી ઘણી બધી બીમારીઓ અને ઓપરેશન વગેરે, ફ્રેક્ચર વગેરે જોતા હોય છે. આવું કંઈ પણ એવું દેખાય તો એ તમને રિજેક્ટ કરી નાખે છે. આપ લોકોએ મારો વિડીયો નિહાળ્યો, અને આપ લોકોને વિનંતી છે કે આપ આ બીજા સાથે શેર કરો, જેનાથી આપણા લોકો ગુજરાતમાંથી BSFમાં જાય વધારે લોકો, એવી આશા અને અપેક્ષા સાથે. બીજું, પંચાયતની અંદર પણ શોર્ટલી લગભગ 300-350 જગ્યાઓ ભરાય એવી શક્યતાઓ છે. એટલે BSF અને પંચાયત બેયનું તમે અત્યારથી જ તૈયારી ચાલુ કરી દો, ફોર્મ ભરો. આમાં એવું નહીં વિચારવાનું કે મારો વારો ના આવે, કેમ કે તમને ખબર છે કે આની અંદર ઘણી જગ્યાએ રિજેક્ટ થવાના ચાન્સ છે, તો ઘણા બધા રિજેક્ટ થશે. મેં મારી નજર સામે થોડાક દિવસ પહેલાં આર્મીની પેલી ભરતી છે એ જોઈ હતી કે રનિંગની અંદર એ લોકો 250 જણાને દોડાવતા, એમાં 4-5 જણાને પાસ થતા. એટલે પાસિંગ રેશો છે એ ઓછું છે. એટલે મહેનત કરવાવાળા માટે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એટલે આજથી જ લાગી જાઓ, કેમ કે આજે ગુજરાત સરકાર દ્વારા એક્ઝામ લેવાની હજી લગી કંઈ આવ્યું નથી, ને એમાં થોડા ઘણા પ્લસ માઇનસ થયેલા હતા. એટલે ખાસ એ ક્યારે એનો રિઝલ્ટ આવશે હજી એક્સપેક્ટેડ છે, પણ ડિલે થાય છે. બરાબર છે. ફરી છે એ કોઈ પણ નવી ભરતી આવશે તો હું જરૂર એના અનુલક્ષીને વિડીયો મૂકીશ. ત્યાં લગી રજા લઉં. જય હિન્દ.